ચલો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? સરસ તૈયારી કરો છો ને બધા? તો વાંધો નહીં. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા? કક્ષા અને કક્ષકનો ડિફરન્સ. કક્ષા જેને આપણે કહેશું ઓર્બિટ, બીજું શું કહેવાય? સેલ. તો ઈ કક્ષા છે ઈ એક નિશ્ચિત વર્તુળાકાર માર્ગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, આવું આપણે ભણ્યા. અને કક્ષક એટલે તો કે ઈ કક્ષાની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, એને આપણે શું બોલશું? કક્ષક. આજનો લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક ધારો આખો લેક્ચર જોજો, બહુ મજા આવશે. અને ઘણી બધી વસ્તુઓ જે તમે 10મામાં ક્લિયર નથી થઈ, ગોખેલી છે, એ બધી વસ્તુઓ હવે ક્લિયર થશે. બરાબર? ચાલો, તો આજે આપણે ભણવાનો આપણો મુદ્દો શું છે? આજે સૌથી પહેલા લેશું સેલ. સેલ એટલે કે કક્ષા. એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય એનાથી આગળ લેશું સેલ, પણ આગળ સબસેલ. સેલ પછી સબસેલ પછી ઓર્બિટલ્સ, કક્ષકો, અને એમાં શું આવેલા હોય? ઇલેક્ટ્રોન. તો આ આપણે સેલથી સ્ટાર્ટ કરી. સેલને પાછું એકવાર કરવું, બીજું શું કહેવાય? ઓર્બિટ. ઓર્બિટ સેલ એટલે કે કક્ષા. એને કોષ એવું પણ બોલવામાં આવે. બરાબર? પછી તો આને શું કહેવાય? ઉપકોષ અથવા પેટાકોષ. હાલો, ત્યારબાદ આ ઓર્બિટલ એટલે શું? કક્ષકો, ઓર્બિટલ્સ. હવે આ ઓર્બિટમાંથી ઓર્બિટલ્સ એવું નામ છે. બરાબર? ચાલો, તો હવે આ આખું આપણે શીખવાનું છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી હોય. એના માટે આપણે એક સરસ મજાની એક વાત ચાલુ કરીએ કે જે તમને ઇન્ટરેસ્ટ પડે એવી. બરાબર? ત્યાંથી આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો, આપણે એક એપાર્ટમેન્ટ વિશે વિચારવાનું છે. એક એપાર્ટમેન્ટ વિશે. તો ઈ એપાર્ટમેન્ટ એવો જેમાં 4 ફ્લોર છે. કેટલા ફ્લોર છે? 4. 1 2 3 અને 4. ત્યાંથી આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. એક ધારું જોજો. હા, વચ્ચે ક્યાંય બ્રેકઅપ નહીં કરતા. ચાલો, સૌથી પહેલા આપણે એમ કહીએ કે એપાર્ટમેન્ટનો આ ફર્સ્ટ ફ્લોર છે, આ નીચે છે, એ ગ્રાઉન્ડ ફ્લોર છે. બરાબર? આને કહેશું એપાર્ટમેન્ટનો ફર્સ્ટ ફ્લોર. બરાબર? જેને આપણે નામ આપી દઈએ કે. હાલો, પછી એપાર્ટમેન્ટનો સેકન્ડ ફ્લોર. હાલો, સેકન્ડ ફ્લોર, જેને આપણે નામ આપીએ એલ. પછી આવે થર્ડ ફ્લોર. ચાલો, થર્ડ ફ્લોર છે, એને આપણે નામ આપી દઈએ એમ. અને ફોર્થ ફ્લોર, આ ફોર્થ ફ્લોર છે, એને આપણે નામ આપી દઈએ એન. કેપિટલ લખવાના છે, KLMN. હાલો, કેટલા ફ્લોર દેખાય છે તમને આમાં? 4. કેટલા ફ્લોર છે? 4. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર અને ફોર્થ ફ્લોર. હવે જોજો, આમાં અત્યારે તો સિમ્પલ લાગશે. ધીમે 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 એટલા બધા ઊંડા ઉતરી જશો કે પછી ગોટે ચડશો. એટલે એક ધારું જોજો તો બહુ વાંધો ના, સમજતા જાજો. બરાબર? હાલો, પહેલા ફ્લોર ઉપર એક જ બ્લોક છે. કેટલા બ્લોક છે? 1. બીજા ફ્લોર ઉપર 2 બ્લોક. હાલો, આ 2. ત્રીજા ફ્લોર ઉપર 3 બ્લોક. ચલો, આ 1, આ 2 અને આ 3. ચોથા ફ્લોર ઉપર 4 બ્લોક. હાલો, આ 1 2 3 અને 4. તો કેમ યાદ રાખશો તમે? જેટલામાં ફ્લોર એટલા બ્લોક. પહેલા ફ્લોર ઉપર 1 બ્લોક, બીજા ફ્લોર ઉપર 2 બ્લોક, ત્રીજા ઉપર 3 ને ચોથા ઉપર 4. આટલા બ્લોક છે. બરાબર? હાલો, બીજું આ બધા બ્લોકને કંઈક નામ આપી દઈએ. હાલો, તો આને આપણે નામ આપીએ છીએ, આ બ્લોકને નામ આપીએ છીએ S બ્લોક, જે બધામાં છે. બરાબર? આને નામ આપીએ છીએ P બ્લોક, જે બીજા ફ્લોરથી સ્ટાર્ટ થાય છે. જોજો, પહેલા ફ્લોરમાં P બ્લોક નથી, એક જ બ્લોક છે S, બસ, બીજું કંઈ નહીં. બીજા ફ્લોરમાં 2 જ બ્લોક છે, S અને P. ત્રીજામાં 3 ફ્લોર છે, S, P અને D. આમાંય D છે. ચોથામાં 4 ફ્લોર છે, S, P, D અને F. ચાલો, ક્લિયર થયું એટલું? આ જે ફર્સ્ટ ફ્લોર છે એની ઉપર જે બ્લોક છે એને આપણે નામ આપ્યું S બ્લોક. સેકન્ડ ફ્લોર ઉપર જે બ્લોક છે એને નામ આપણે આપીએ છીએ S અને P બ્લોક. થર્ડ ફ્લોર ઉપર જે બ્લોક છે એને કહેશું S, P અને D બ્લોક.
4th ફ્લોર ઉપર જે બ્લોક છે એને કહીએ છીએ S, P, D અને F. ચાલો તો આમાં 1 બ્લોક, આમાં 2 બ્લોક, આમાં 3 બ્લોક, આમાં 4 બ્લોક. ચાલો આટલું ક્લિયર થયું. હજી એની આગળ વિચારીએ. જે S બ્લોક છે ને એ એવો બ્લોક છે જેમાં એક જ રૂમ છે. ઈ બ્લોક ઉપર એક જ રૂમ છે. જ્યાં જ્યાં P બ્લોક આવે છે તો P બ્લોક કેવા છે તો કે થોડાક મોંઘા છે, એમાં 3 રૂમ છે. D બ્લોક એના કરતા મોંઘા છે, એમાં 5 રૂમ છે. અને F બ્લોક સૌથી મોંઘા છે, જેમાં 7 રૂમ છે. ચાલો હવે એ તમારે યાદ રાખવું સહેલું છે. એકી સંખ્યા 1, 3, 5, 7. 1, 3, 5 અને 7. આમાં જ જો 1, 3, 5, 7 એકી સંખ્યા 1, 3, 5, 7. હાલો ક્લિયર થયું આટલું? શું ક્લિયર થયું? પહેલા ફ્લોર પર 1 બ્લોક અને એમાં એક જ રૂમ. બીજા ફ્લોર પર 2 બ્લોક, આમાં 1 રૂમ, આમાં 3 રૂમ. ત્રીજા ફ્લોર પર 3 બ્લોક, 1 રૂમ, 3 રૂમ, 5 રૂમ. ચોથા ફ્લોર પર 4 બ્લોક, 1 રૂમ, 3 રૂમ, 5 રૂમ, 7 રૂમ. હાલો આટલું ક્લિયર થયું? હવે આપણે એમ કહીએ કે કુલ પહેલા ફ્લોર ઉપર કુલ રૂમ કેટલા? હાલો કુલ રૂમ જો શું પૂછું છું જોજો. પહેલા ફ્લોર ઉપર કુલ રૂમ કેટલા? તો કે કુલ રૂમ એક જ છે, ઈ આ S વાળો. બીજા ફ્લોર ઉપર કુલ રૂમ કેટલા? તો કે 3 અને 1 આ. કેટલા રૂમ થયા? 4. ત્રીજા ફ્લોર પર 4 અને 5 એડ થયા નવા, એટલે કેટલા રૂમ થયા? 9. અને આમાં રૂમ થશે 16. ગણી લ્યો બરાબર. હાલો આ ટોટલ રૂમની વાત થઈ. હવે એક રૂમમાં 2 જ માણસો રહે છે. એ 2 માણસો પાછા અંદર ફરે છે રૂમમાં. કેમ ફરે? એક ઘડિયાળના કાંટાના દિશામાં, એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આ 2 રીતે ફરે છે. એક ઘડિયાળના કાંટાની દિશામાં, એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એક આમ ફરી જાય, બીજો આમ ફરી જાય. બરાબર? એકબીજાથી વિરુદ્ધ દિશામાં. હવે એ દિશા વિરુદ્ધ દર્શાવવા માટે આપણે આમ દર્શાવે જો આ 1 અને આ 2. એક માણસ છે એના કરતા બીજાની દિશા કેવી છે? વિરુદ્ધ. તો આમાં 2 માણસો, એક રૂમમાં 2 જ માણસ. હાલો તો S જે જ્યાં છે એમાં કેટલા માણસો રહી શકે? તો કે 2. S બ્લોકમાં 2 જ માણસો રહે છે. P બ્લોકમાં કેટલા માણસો રહી શકે વિચારો જી? તો કે 3 રૂમમાં 2. એનો મીનિંગ કે P બ્લોકમાં કુલ 6 માણસો રહી શકે એવું કહી શકાય, કારણ કે એક રૂમમાં 2 તો કુલ 3 રૂમ છે. બરાબર? ચાલો D બ્લોકમાં તો કે કુલ 10 માણસો રહી શકે હો ભાઈ, કારણ કે 5 રૂમ છે. હાલો આમાં 10. અને F માં તો સૌથી વધારે રહી શકે ને, 7 રૂમ છે, બધાયમાં 2. આટલો મોટો બ્લોક સારો નહીં હોય. આટલા બધા માણસો એક બ્લોકમાં રહેતા હોય ને તો કોરોના થઈ જાય, બધાને ઇન્ફેક્શન લાગી જાય. હાલો તો હવે આપણે એ વિચારીએ કે એક રૂમમાં 2 માણસ, તો પહેલા ફ્લોર ઉપર કુલ માણસો કેટલા? તો કે 2 માણસો છે કુલ પહેલા ફ્લોર ઉપર. બીજા ફ્લોર ઉપર કુલ આ 4 રૂમ ને 2 માણસો, તો કેટલા થઈ ગયા? 8 માણસો છે કુલ માણસો કહું છું. રૂમ જુદા, આ શું છે? રૂમ. અને એમાંથી આ ક્યાં આવ્યા? માણસોમાં. બરાબર? હાલો 9 ગુણ્યા 2 તો આ થઈ ગયા 18 માણસો. અને આ છેલ્લું છે જેમાં 16 ગુણ્યા 2 એટલે એમાં કેટલા માણસો રહી શકે? 32 માણસો. હાલો આ રૂમ અને માણસો તો એક રૂમમાં 2. સિમ્પલ છે. હાલો રૂમ કેટલા અહીંયા? 4. તો માણસો કેટલા? 8. રૂમ કેટલા? 9. તો માણસો કેટલા? 18. રૂમ કેટલા? 16. તો માણસો કેટલા? 32. આમાં રૂમ 1 અને માણસો કેટલા? 2. હવે તકલીફ ક્યાં છે ખબર? ટોટલ માણસો ગણો જી. આ 32 ને 18 50, 50 ને 8 ને 2 10 એટલે 60. 50 અને 10 ટોટલ માણસો થયા 60. તકલીફ એ છે 60 નું નામ એક જ છે. શું? અજય. અજય દેવગન નહીં. બરાબર? આપણા કેશોદવાળા અજય સાહેબ નહીં. તો આ જે 60 માણસો છે, તકલીફ એ છે કે બધાયનું નામ એક જ છે, અજય.
હવે બહારથી કોઈક બોલાવે જી અજય, તો શું થાય? નીચે ઊભીને કોઈક બોલાવે તો 60 અજય, હા બોલ બોલ, થાય ને આવું? તો હવે તકલીફ થઈ ગઈ અહીંયા કે હવે આને બધાને અલગ કેમ કરવા? આ બધાય અજયને કેમ અલગ કરવા? તો એના માટે આપણે ચોક્કસ રીતે એવું બોલી શકીએ, હાલો બીજા માળવાળો અજય, તો શું થશે વિચારો જી? તો કે કેટલા અજય આવશે? 8 અજય છે એમાંય. હવે આને વધારે ચોક્કસ કરવું હોય તો જો પહેલા આપણે એમ કે કુલ અજય કેટલા? તો કે 60. આ આખા એપાર્ટમેન્ટમાં કુલ 60 અજય રહે છે, બરાબર. હવે આપણે એમ બોલીએ કે બીજા માળવાળો અજય, થોડુંક ક્લિયર થયું કે 60 નહીં પણ 60માંથી 8 અજયની વાત આવી. જોજો 60માંથી કેટલા? 8. તો એ 8 અજય આવશે બાલ્કનીમાં. હા બોલ બોલ. હવે એની જગ્યાએ એમ બોલીએ કે એ 8 અજય છે એમાંથી પી બ્લોક વાળો અજય, હાલો તો હજી થોડું ક્લિયર થયું કે પી બ્લોક છે ને આ એમાં કુલ 6 અજય છે, 2 તો એસ વાળા છે, તો એ 6 અજય. હવે એ 6 અજયમાંથી પાછું નક્કી કરવું હોય તો આ ત્રણેય બ્લોકના એક નામ હોવા જોઈએ, જોઈએ કે નહીં? તો હવે આ ત્રણેય બ્લોક છે એના પણ કંઈક નામ છે. હવે આ ત્રણેયને આપણે કહી દઈએ PX, PY અને PZ. PX, PY અને PZ. તો આમાં એ જ રીતે લખીએ PX, PY, PZ, PX, PY, PZ. તો એમ થાય ડી માં નામ આપવા જોઈએ ને, આપી દઈએ DXY, DYZ, DXZ, DX² માઇનસ Y² અને DZ². હવે આ નામ ક્યાંથી આવ્યા એ આવતા લેક્ચરમાં આવશે. ધીમે ધીમે પહેલાં હું કરાવતો જાઉં એટલું ક્લિયર કરતા જાઉં. અત્યારે આપણે અજય સાહેબની વાત કરીએ છીએ, બરાબર. હાલો તો હવે આપણે એમ કહીએ કે પી આપણે બીજા માળની વાત કરતા ને, હાલો બીજા માળવાળો અજય, તો કેટલા અજય આવશે? તો કે 8. હવે એમાંથી ચોખવટ કરીએ તો બીજા માળ પરથી પી બ્લોક વાળો અજય, હાલો તોય 6 તો આવશે ને, પી બ્લોકમાં 6 છે. હજી ચોખવટ કરીએ તો આગળ નીચેથી કોઈ માણસ આવીને એમ બોલે બીજા ફ્લોર પર પી બ્લોકમાંથી PX માં રહે છે ને ઈ અજય, હાલો તો હવે એવા 2 જ છે તો 2 તો આવશે ને, પણ એકની જ વાત કરવી હોય તો હજી એવું બોલવું પડે. જોજો હાવ ક્લિયર. છેલ્લું બીજા માળ પરથી પી બ્લોકમાં રહેતો હોય એવો, એમાંય PX માં રહેતો હોય એવો અને એમાંય ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો હોય ને ઈ અજયનું મારે કામ છે. નીચે આવીને એટલું બોલે તો એક જ અજય નીકળે એવો, બરાબર. કારણ કે બીજો માળ એટલે આટલું ક્લિયર થયું, પી બ્લોક એટલે આટલું ક્લિયર થયું, એમાંથી PX એટલે આટલું ક્લિયર થયું, એમાંથી એક ઘડિયાળના કાંટાની દિશામાં ફરે એટલે આ જ અજય આવે, એવો બીજો કોઈ અજય નથી. સમજાણું? તો આ થયું અજયનું પરફેક્ટ એડ્રેસ. શું થયું? અજયનું પરફેક્ટ એડ્રેસ. હવે આટલું સમજ્યા પછી જો હું તમને આ જ વસ્તુને ઇલેક્ટ્રોનમાં સેલ, સબસેલ, ઓર્બિટલ્સને ઇલેક્ટ્રોનમાં લઈ જાઉં તો તમને બહુ જ મજા આવશે. એટલે હવે આપણે આ જ વસ્તુ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ભણીએ છીએ. ચાલો ધ્યાન આપો. આપણે સૌથી પહેલી વાત કરીએ, તમને ખ્યાલ છે કક્ષા વિશે, બરાબર. જે વર્તુળાકાર માર્ગ છે ને આપણે કક્ષા કહીએ છીએ. આ છે કેન્દ્ર, કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે. હાલો આ થઈ ગઈ કક્ષા. આ તમને ખ્યાલ છે એ. હવે પહેલી કક્ષા, બીજી કક્ષા, હાલો પછી આગળ જઈએ ત્રીજી કક્ષા, હજી આગળ જઈએ ચોથી કક્ષા. જોજો કેટલું ઇન્ટરેસ્ટિંગ બની જશે હમણાં. અરે યાર આમ કેમ થઈ ગયું? હાલો તો ચોથી કક્ષા. હાલો આ 4 કક્ષાઓ થઈ. હવે ખરેખર આ મેં જે તમને 4 માળ કીધા હતા ને KLMN, એ આમાં સમજવાનું. એ 4 કક્ષાઓ છે એવું માનીએ. ચાલો આને નામ આપી દઈએ. આ K, L, M અને N. આ થઈ ગઈ 4 કક્ષા, 4 માળ. 4 કક્ષા વિશે ભણીએ. આની ઉપર માળ છે એ આગળ જતા શીખશું, અહીં ઉપર સમય એમ નથી, અત્યારે આટલું તો બહુ છે. હાલો KLMN આ ચારેય શું થઈ ગઈ? કક્ષા. કક્ષા એટલે કે આ થઈ ગયા સેલ. જે માળ હતા એ છે સેલ, બરાબર. સેલ એટલે કોષ, એટલે કે ઓર્બિટ અથવા કક્ષા. હાલો KLMN. હવે અહીંયાથી આગળ વિચારીએ કે આ પહેલો માળ છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે. પહેલા માળ પર એક જ બ્લોક છે,
હવે વિચારીએ આમાં એસ તો બધે છે, ખાલી એસ બોલીએ તો ચારેયની વાત આવે. હવે આને અલગ કરવા માટે શું કરવામાં આવ્યું ખબર? અહીંયા 1s એવું લખવામાં આવ્યું. પહેલા માળ પરનો એસ બ્લોક, 2s બીજા માળ પરનો એસ બ્લોક, 3s આ આગળ આવે માળ, બરાબર, 3s ત્રીજા માળ પરનો એસ બ્લોક અને ચોથા માળ પરનો એસ બ્લોક. તો આ બધાયમાં કરવું જોશે ને, 2p 3p 3d 4p 4d 4f. હવે વિચારો જે એપાર્ટમેન્ટમાં આવવું જોઈએ. ચોથા માળ પરના જે બ્લોક હોય ને એના નંબર શું હોય? 401 402 403 404. તો આગળ 4 આવ્યું કે નહીં? બરાબર. ત્રીજો માળ હોય તો 301 302 303 આગળ 3 આવે. એ જ રીતે પહેલા માળ પર આગળ 1 આવશે, બીજા માળ પર આગળ 2 આવશે, ત્રીજા માળ ઉપર આગળ 3 આવશે અને ચોથા માળ ઉપર આગળ 4 આવશે. ક્લિયર થયું? આ હવે આપણે આમાં એ જ વસ્તુ લખવાની છે. આ પહેલો માળ છે તો અહીંયા 1s, પછી આગળ તો કે અહીંયા 2s અને 2p, આમાં 3s 3p અને 3d, આમાં 4s 4p 4d અને 4f. તો પહેલા માળ પર એક જ બ્લોક છે. હવે એને ખાલી s નહીં બોલીએ, પહેલો માળ 1s, શું બોલશું? 1s. બીજા માળ પર શું બોલશું? 2s અને 2p, જેટલામો માળ એ આંકડો આગળ આવશે. ત્રીજા માળ પર શું બોલશું? 3s 3p 3d, તો આગળ 3 આવશે. ચોથા માળ પર 4s 4p 4d ને 4f. બરાબર. તો આ રીતે જે આપણે અહીંયા કીધું, પહેલા માળ પર એક બ્લોક, પહેલા માળમાં એક 1s, બીજા માળ પર બે બ્લોક 2s અને 2p, ત્રીજા માળ પર 3 બ્લોક 3s 3p 3d, ચોથા માળ પર 4 બ્લોક 4s 4p 4d 4f. જેટલામી કક્ષા એટલી પેટાકોષ, અથવા આપણે એમ કે જેટલામી કોષ એટલા એની અંદર પેટાકોષ હોય, સબસેલ્સ હોય. એટલે કે આ 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f આ બધું શું છે? સબસેલ. બરાબર. તો આને આપણે સેલ કહીએ. આ સેલ છે, આ 2 છે એ સેલ છે, આ 3 છે એ સેલ છે, આ 4 છે એ સેલ છે. પણ હવે ત્યાંથી આગળ આ spdf શું છે? એ સબસેલ છે. હાલો, આ સબસેલ s, આમાં સબસેલ કેટલા બોલો જોઈએ? 2. ક્યાં? 2s ને 2p. સબસેલ બોલું છું 2s અને 2p. આમાં સબસેલ કેટલા બોલો જોઈએ? તો કે 3, 3s 3p 3d. અને આમાં સબસેલ કેટલા? તો કે 4. હવે અજય સાહેબને મૂકી દઈએ એક કોલ. હાલો, સાઈડમાં બેસી જાઓ અજય સાહેબ. હાલો, હવે આપણે આ બધા સબસેલ છે. બરાબર. તો 1 2 3 4 સેલ, spdf સબસેલ. હવે ઈ સબસેલની અંદર જે રૂમ છે ને, આ બસ ઈ જ છે ઓર્બિટલ્સ, એટલે કે કક્ષકો. તો અહીંયા જે રૂમ લખ્યા છે, 1 રૂમ 4 રૂમ 9 રૂમ 16 રૂમ, આ બધી શું છે? કક્ષકો. આ બધા રૂમ લખ્યા છે એ શું છે? કક્ષકો છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે એસ સબસેલમાં કક્ષક કેટલી, એટલે કે રૂમ કેટલા? એસ સબસેલમાં ઓલવેઝ એક જ કક્ષક હોય. બરાબર. પી સબસેલમાં આવજો, આ બધા એસ જો 1s 2s એમાં એક, 3s માં એક જ ઓર્બિટલ છે અને 4s માં એક જ ઓર્બિટલ છે, એક જ કક્ષક છે. પછી તો કે પી જ્યાં પણ આવે, 2p હોય 3p હોય 4p હોય કે આગળ 5p 6p 7p કંઈ પણ હોય, તો એમાં તો કે ઓલવેઝ 3 રૂમ જ હોય. બરાબર. એટલે કે 3 કક્ષક. પી ઓલવેઝ, પી સબસેલમાં 3 ઓર્બિટલ્સ હોય, એટલે કે પી પેટાકોષમાં 3 કક્ષકો હોય. તો હવે ડી માં કેટલી બોલો જોઈએ? 5 કક્ષકો. જ્યાં પણ ડી આવે ત્યાં 5, આગળ 5d 6d જે પણ આવે. અને જ્યાં પણ એફ આવે ત્યાં કેટલી કક્ષકો? 7. તો આ રૂમ છે એ શું થઈ ગઈ? કક્ષકો. હવે આ એક અજય આમ દોડે ને બીજો અજય આમ દોડે. બરાબર. ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ શું છે? ઇલેક્ટ્રોન્સ. શું છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન બે વિરુદ્ધ દિશામાં દોરેલા છે. એનું કારણ તમને કહું, કોઈ નહીં કહે, કોઈને ખબર નહીં હોય. બરાબર. હું તમને કહું, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન કેમ રહી શકે? એ બે તો ઋણવિજભારિત છે. ઋણભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. બરાબર. પણ એક ફિઝિક્સની એક થિયરી છે,
કોઈ પણ ઋણભારિત કણ, ખાલી ઋણભારિત નહીં, આપણે વીજભારિત બોલીએ, કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે ને તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે તો આજુબાજુમાં કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો આપણે વિચારીએ, ચાલો એક ઇલેક્ટ્રોનની દિશા આપણે આમ આપી, એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ આપણે, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર છે, તો અહીંયા એન આવે ને અહીંયા એસ આવે, નોર્થ અને સાઉથ, બરાબર? હવે બીજો ઇલેક્ટ્રોન જો આમ જ દર્શાવીએ આપણે તો એમાંય ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, કારણ કે ઋણભારિત કણ છે ને ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. તો એમાંય એન અને એસ થાય. એન અને એન વચ્ચે અપાકર્ષણ, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ, એસ અને એસ વચ્ચે અપાકર્ષણ, તો બે ઇલેક્ટ્રોન કોઈ દી ભેગા રહી શકે નહીં. પણ વિચારો કે જો બીજો ઇલેક્ટ્રોનની દિશા ઉલટી હોય તો શું થાય? તો કે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય, પણ એન અહીંયા ને એસ અહીંયા વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. તો આ બે વચ્ચે આકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન ભેગા રહી શકે. ખબર પડી ને? હા. હવે વિચારો કે એક કક્ષક છે, એમાં બે જ શું કામ? ત્રીજો કે એમ નહીં. ઘડિયાળના કાંટાની દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, આ સિવાય ત્રીજી કોઈ દિશા છે નહીં. બે દિશા, એનો મિનિંગ કે જો ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવો તો કાં તો આમ ગોઠવવાનો થાય અથવા એને આમ ગોઠવવાનો થાય. ત્રીજા ઇલેક્ટ્રોન કાં આના જેવો થાય ને કાં આના જેવો થાય. એનો મિનિંગ કે પાછું અપાકર્ષણ તો ચાલુ થઈ જ જાય એમાં. એટલે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાય. એટલે એક રૂમમાં આપણે બે જ જઈને બેસાડ્યા નથી, આટા મરાવીએ. કઈ રીતે? એક ઘડિયાળના કાંટાની દિશામાં, બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો શું યાદ રહ્યું આના ઉપરથી? એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? બે. કેટલા સમાય? બે. હવે જો અહીંથી આગળ વિચારીએ. પહેલી કક્ષા 1s એ શું છે? તો કે આ સેલ, આ સબસેલ ને એમાં કક્ષક એક જ છે, બરાબર? એક જ રૂમ છે ને. હાલો, બીજી કક્ષા એટલે કે બીજી સેલ, એમાં 2s સબસેલ છે, જેમાં એક જ રૂમ છે એટલે એની કક્ષક એક જ છે, પણ 2p વાળી તો 3 છે ને. કુલ કક્ષક કેટલી થઈ બીજી કક્ષામાં? 4. 3 આ ને 1 આ, કેટલી થઈ ગઈ? 4. હાલો, ત્રીજી કક્ષામાં કુલ કક્ષક તો કે આમાં એક, એ સહીસ અહીંયા એક જ રૂમ, યાદ કરો. p હોય અહીંયા 3 જ રૂમ અને d હોય અહીંયા 5 રૂમ, એકી સંખ્યા 1 3 5. 5 ને 3 8, 8 ને 1 9, 9 કક્ષકો. ત્રીજી કક્ષામાં 9 કક્ષકો ને ચોથી કક્ષામાં તો કે s વાળી 1, p વાળી 3, d વાળી 5 અને f વાળી 7. હવે વિચારો જી, આમાં કુલ કક્ષક કેટલી? તો કે એક જ, કુલ 1. આમાં કુલ આ 3 ને 1 4, આ કુલ થઈ, બરાબર? આમાં કુલ તો કે 5 ને 3 8 ને 1 9, અને આમાં કુલ તો કે એમાં 7 એડ કરો 16. આ કક્ષકો થઈ, આપણે રૂમ લખ્યા થઈ જાવ. કુલ રૂમ 1 4 9 16, 1 4 9 16. આ કુલ કક્ષકો થઈ. પહેલી કક્ષામાં કેટલી કક્ષકો હોય? 1. બીજીમાં કેટલી કક્ષક? 4. ત્રીજીમાં કેટલી? 9. અને ચોથીમાં કેટલી? 16. તો હવે આ સીધી ખબર પડે. કઈ રીતે ખબર? એક સૂત્ર છે સાદું, n². કક્ષકોની સંખ્યા, સીધું કક્ષકોની સંખ્યા યાદ રાખજો, આ સ્ટાર કરી લેજો આમાં. કક્ષકોની સંખ્યા n² થી દર્શાવાય. n એટલે શું? કક્ષાનો ક્રમ. હાલો, પહેલી કક્ષા અહીં 1 મૂકો, 1² 1. પહેલી કક્ષામાં એક કક્ષક. બીજી કક્ષા અહીં 2 મૂકો, 2² 4. બીજી કક્ષામાં 4 કક્ષકો હોય ભાઈ, છે. ત્રીજી કક્ષા 3² 9. ત્રીજી કક્ષામાં 9 કક્ષકો હોય. ચોથી કક્ષા 4² 16. ચોથી કક્ષામાં 16 કક્ષક હોય. તો તમને ખબર પડે પાંચમી કક્ષામાં 25 કક્ષક હશે. છઠ્ઠી કક્ષામાં 36 કક્ષક હોય છે. સ્ક્વેર કરતો જવાનો સ્ક્વેર, બરાબર? તો તમે આ રીતે નક્કી કરી શકો કેટલી કક્ષકો છે, કઈ કક્ષામાં કેટલી કક્ષકો છે, અને એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. તો હવે મને કહો, પહેલી કક્ષામાં એક જ કક્ષક છે, એને ગુણ્યા 2 કરો તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. બીજી કક્ષામાં 4 કક્ષકો છે, એને 2 વડે ગુણો એટલે કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષામાં 9 કક્ષકો છે, એને 2 વડે ગુણો એટલે કેટલા થયા? 18 ઇલેક્ટ્રોન. અને ચોથી કક્ષામાં 16 કક્ષકો છે, એને 2 વડે ગુણો એટલે કેટલા થયા? 32 ઇલેક્ટ્રોન. તો હજી માણસો હતા એ માણસો નથી.
આ જયભાઈ નથી બધા, આ ઇલેક્ટ્રોન્સ છે. તો હવે તમે જે 10માનું 9માનું ગોખેલું યાદ કરો. શું ગોખ્યું હતું? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. જો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર પડે પાંચમી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કયો જી? n², એટલે 5 નો વર્ગ 25 કક્ષક. તો ઇલેક્ટ્રોન કેટલા? 25 × 2 50. પાંચમી કક્ષામાં 50 ઇલેક્ટ્રોન. બરાબર. આ રીતે તમે કોઈ પણ કક્ષાના ઇલેક્ટ્રોન કહી શકો કે આમાં મેક્સિમમ આટલા ઇલેક્ટ્રોન સમાય છે. રેડી? તો આ આખો મેં તમને ઓવરવ્યૂ આપ્યો કે સેલમાંથી સબસેલ, સબસેલમાંથી ઓર્બિટલ્સ. બરાબર. આ બધું શું છે એ મેં તમને સમજાવ્યું છે. સેલ, સબસેલ, ઓર્બિટલ્સ ને એની અંદર શું હોય? ઇલેક્ટ્રોન. તો પાછું આપણે કહીએ આ માળ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આ શું છે? સેલ. કક્ષા 1 2 3 4. આ કે એલિમેન્ટ વડે દર્શાવાય એ 1 2 3 અને 4 આ કક્ષાનો નંબર છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. બરાબર. ચાલો, કે એલિમેન્ટ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા ને ચોથી કક્ષા. આ છે કક્ષાનો ક્રમ. કેટલામી કક્ષા ઈ દર્શાવે? 1 તો કે પહેલી કક્ષા, 2 તો કે બીજી કક્ષા, 3 એટલે ત્રીજી કક્ષા, 4 એટલે ચોથી કક્ષા. હાલો, તો જે ફ્લોર છે એ કક્ષાનો ક્રમ છે. હાલો, એટલે કે સેલ છે. બરાબર. એની ઉપર જે બ્લોક છે S, SP, SPD, SPDF, આ શું છે? ઈ છે સબસેલ્સ. એટલે કે કેટલા બ્લોક છે ઈ સબસેલ દર્શાવે છે. બરાબર. અને હવે તમને આના ઉપરથી ખબર પડે 1p હોય? 1p તો કે ન હોય. 1 ઉપર એક જ હોય, 1s પૂરું. p ક્યાંથી ચાલુ થાય? 2 થી. 2p. બરાબર. હાલો, પછી d ક્યાંથી ચાલુ થાય? 3 થી. 3d. અને f ક્યાંથી ચાલુ થાય? ચોથા માળથી. 4f. ચોથી કક્ષામાં f સબસેલ હોય. બરાબર. તો ઉપકોષ કે પેટાકોષ કહી શકાય સબસેલ એટલે. તો પહેલી કક્ષા છે એમાં માત્ર 1s, બીજામાં 2s 2p, ત્રીજામાં 3s 3p 3d, ચોથામાં 4s 4p 4d 4f. આના નામ હું કહેતો નથી કારણ કે આપણા સિલેબસમાં નથી અને બહુ ટફ છે. પછી એટલું બધું આગળ જવાની જરૂર નથી. બરાબર. હાલો, તો પાછું એકવાર કક્ષા એટલે તો કે ફ્લોર એટલે કે સેલ. પછી પેટાકોષ અથવા સબસેલ. સબસેલ એટલે SPDF. બરાબર. પછી ઓર્બિટલ્સ એટલે તો કે આ px py pz, પછી આ dxy dy z dx z dx2 - r2 dz2. આ બધા છે ઓર્બિટલ્સ, કક્ષકો. અને એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. આ રીતે આખી ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય છે. હું માનું ત્યાં સુધી આ એકદમ ક્લિયર થઈ ગયું હશે. એક આનો સ્ક્રીનશોટ સરસ પાડી લેજો. બરાબર. કામ લાગશે બહુ. હવે આપણે આના પર આધારિત એક વસ્તુ શીખવાની છે. આની યારે કનેક્ટેડ જ છે એટલે આની ભેગું જ ભણાવી દઉં છું. 10-15 મિનિટનો ટોપિક છે. તો એ આપણું ટેક્સ્ટબુકમાં ઈ છે. આ કંઈ આપ્યું નથી ટેક્સ્ટબુકમાં, આ તો સમજાવવા માટે લીધું જ મેં. તો આપણો જે ટોપિક છે એનું નામ છે ક્વોન્ટમ આંક, ક્વોન્ટમ નંબર્સ અથવા ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક શું છે? બહુ સરસ મજાની વસ્તુ છે. એના રિલેટેડ MCQ બહુ જ પૂછાય છે. તો ક્વોન્ટમ આંક આપણે હવે શીખીએ. ચાલો, તો હવે ક્વોન્ટમ આંક શીખવા માટે પહેલાં તો આપણે એ વિચારે ક્વોન્ટમ આંક છે શું? તો કે આંકડા છે. નામમાં જ છે આંક, તો આંકડા છે ને. ક્વોન્ટમ ગયા વખતે કીધું ક્વોન્ટમ મિકેનિક્સ નામની એક આખી શાખા છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બરાબર. જેમાં હાઇઝનબર્ગ અને દ બ્રોગલીના સિદ્ધાંત ને બધું શીખાતા આપણે. એના ઉપરથી ક્વોન્ટમ શબ્દ આપેલો છે. અને આંક એટલે આંકડા છે. તો આ બધા આંકડા છે એક પ્રકારના. ક્વોન્ટમ નંબર્સ, ક્વોન્ટમ આંક. એ આંકડા આપણે કઈ રીતે આપવામાં આવે એ શીખવાનું છે. બરાબર. ચાલો, તો હવે આપણે આ ભાગ કાઢી નાખીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લીધો ના હોય તો પાછું રિપીટ કરીને લઈ લો. શું શીખવાનું છે હવે? બોલો. ક્વોન્ટમ આંક. શબ્દ બોલજો. શું? ક્વોન્ટમ આંક. આજની PDF આવશે ક્વોન્ટમ આંક કઈ રીતે યાદ રાખવા એના માટે. હાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વોન્ટમ આંક. હવે આ એવી વસ્તુ છે હમણાં સુધી સમજ્યા ને અત્યાર સુધી. હવેનો ટોપિક સમજશું પછી પાછો એ ટોપિક જોવાનો એટલે વધારે ક્લિયર થશે. બરાબર. ક્વોન્ટમ આંક ટોટલ 4 પ્રકારના છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. પહેલો ક્વોન્ટમ આંક છે એને કહેવામાં આવે મુખ્ય ક્વોન્ટમ આંક. શું કહેવાય? મુખ્ય ક્વોન્ટમ આંક. એને n વડે દર્શાવવામાં આવે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. બરાબર. હાલો, બીજું છે
પેલું મુખ્ય હોય તો બીજું ગૌણ હોય, ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકને બીજું કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. અને એનું હજી એક નામ છે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. હાલો, આ ત્રણેય નામ એના જ છે ગૌણ ક્વોન્ટમ આંકના. ચલો પછી ત્રીજો ક્વોન્ટમ આંક છે જેનું નામ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. અને જે ચોથો ક્વોન્ટમ આંક છે એનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક. તો ટોટલ કેટલા પ્રકારના ક્વોન્ટમ આંક છે? 4 પ્રકારના. આ ક્વોન્ટમ આંકને આપણે n વડે દર્શાવીએ, આને દર્શાવશું l વડે, આને m વડે, મેગ્નેટિક એના ઉપરથી m, અને આને ઘણીવાર ml એવું પણ લખે આમ, કારણ કે આ l ઉપર આધારિત છે m છે એટલે. અને આને લખાય સ્પિન ક્વોન્ટમ આંક s, આને ઘણીવાર ms આવું લખે, એટલે કે મેગ્નેટિક ક્વોન્ટમ આંક ઉપર આધારિત સ્પિન ક્વોન્ટમ આંક એવું પણ લખી શકાય. બરાબર. હાલો, તો આ 4 પ્રકારના ક્વોન્ટમ આંક n, l, m ને s એમ યાદ રાખવાનું. 4 પ્રકારના ક્વોન્ટમ આંક: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. હાલો, આ 4 ક્વોન્ટમ આંકની ઉપયોગિતા શું છે એ આપણે જોવાની છે. ચલો, પહેલો ક્વોન્ટમ આંક આપણે સ્ટાર્ટ કરીએ. મુખ્ય ક્વોન્ટમ આંક, જેને શેના વડે દર્શાવાય? n વડે. હવે ઈ n છે એ શું દર્શાવે છે? તો કે n દર્શાવે કક્ષાનો ક્રમ, એટલે કે સેલ કેટલામી છે એ દર્શાવે છે. બરાબર. ચાલો, પછી આવે l. હાલો, ઈ શું દર્શાવે? સબસેલ, એટલે કે SPDF. આમાં આવશે KLMN. જો આ જ વસ્તુ છે. બરાબર. હાલો, પછી આવે m. ઈ શું દર્શાવે? તો કે ઓર્બિટલ્સ. બરાબર, જોજો, એટલે કે કક્ષકો px py pz જે આપણે બોલીએ છીએ એ. બરાબર. અને s શું દર્શાવે? તો કે નામમાં જ છે સ્પિન. સ્પિન એટલે ભ્રમણ, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આ 4 ક્વોન્ટમ આંક ખરેખર શું છે? ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ. બહુ સરસ વર્ડ આપું છું તમને હો, ખાસ. આ 4 ક્વોન્ટમ આંક શું છે? ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ. બરાબર. હવે ઈ એડ્રેસ કઈ રીતે? મેં તમને ઓલું અજય વાળું એક્ઝામ્પલ આપ્યું, પાછું એકવાર યાદ કરો જી. તમે એમ બોલો કે બીજા માળ પરનો અજય, તો બીજો માળ ઈ બીજી કક્ષા થઈ, તો બીજો માળ ઈ થઈ ગયો કક્ષાનો ક્રમ, મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવાય. પછી તમે એમ બોલો બીજા માળ પર પી બ્લોક વાળો અજય, તો પી છે એ સબસેલ છે, તો ઈ l વડે દર્શાવાય. બરાબર. પછી તમે એમ કહો ઈ પી માંથી px વાળો અજય, તો px એટલે તો કે પાછી કક્ષક થઈ ગઈ, ફેક્સ, કે પી માંથી એક, px py pz નહીં. અને એમાં જે બે ફરે છે ને એ બે માંથી ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે ઈ, તો ઈ થઈ ગયો ચોથો ક્વોન્ટમ આંક. તો પરફેક્ટ એડ્રેસ. ભલે 60 અજય હતા, એમ આમાંય વિચાર કરો કે બધા ઇલેક્ટ્રોન જ છે, ફરે છે એ બધું શું છે? ઇલેક્ટ્રોન. 60 નંબરનું તત્વ હોય તો 60 ઇલેક્ટ્રોન હોય તો 60 ઇલેક્ટ્રોન જ છે, એમાંથી નક્કી કરવું હોય તો કે આ જ ઇલેક્ટ્રોન. તો એના માટે આ 4 ક્વોન્ટમ આંકની જરૂર પડે. બરાબર. તો હવે આપણે એક એક કરીને બધા ક્વોન્ટમ આંક વિશે થોડુંક વધારે શીખતા જઈએ. તો હવે આ તમને લગભગ ક્લિયર થઈ ગયું હશે, છતાં એકવાર દોરી લે જવું હોય તો, પછી આગળનો લેક્ચર જોજો. આ દોરીને પછી આગળનો લેક્ચર જોજો એટલે વાંધો ના આવે. બોર્ડમાં લિમિટેશન્સ છે એટલે મારે અમુક વસ્તુઓ કાઢવી જ પડશે. ચલો, આ પણ કાઢી નાખો. 4 ક્વોન્ટમ આંકના નામ તમને યાદ રહી ગયા છે. બરાબર. હવે આપણે એક એક કરીને બધા ક્વોન્ટમ આંક કઈ રીતે કનેક્ટેડ છે એ આપણે જોઈએ. ચલો, સૌથી પહેલા લખીએ n. હાલો, n બરાબર 1 લખીએ એટલે શું સમજશો? બોલો જી. પહેલી કક્ષા, બસ, બીજું કંઈ નહીં. હાલો, પછી આગળ n બરાબર 2 લખીએ તો શું સમજશો? બીજી કક્ષા. તો મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષાનો ક્રમ. હાલો, પછી આગળ n બરાબર 3 લઈએ તો ત્રીજી કક્ષા. બરાબર. અને n બરાબર 4 લઈએ તો ચોથી કક્ષા. ઓલા 4 માળ હતા એ જ આપણે પાછું શીખીએ છીએ આગળ. હાલો, તો આ થઈ ગયું સેલ.
શું થઈ ગયું? સેલ. સેલ એટલે કક્ષા, કક્ષા અથવા કોષ. હવે આપણે વાત કરીએ આ મુખ્ય ક્વોન્ટમમાં આવ્યો. હવે n ઉપર આધારિત છે l. n ઉપર આધારિત છે l. l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાક. હવે જો l ના મૂલ્યો શું હોય? ઓલવેઝ l એટલે શું? n-1. આ યાદ રાખજો. n-1 મુખ્ય ક્વોન્ટમાક છે ને એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય અને ધન જ હોય. શું કામ? કક્ષા કોઈ દી ઋણ હોય એમ કાંઈ -1મી કક્ષા બોલાય? ન બોલાય. એમ બોલાય શૂન્યમી કક્ષા. શૂન્યમી કક્ષા તો હોય જ નહીં ને, પહેલી કક્ષાથી ચાલુ થાય. એટલે કે આ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, 1/2મી કક્ષા એમ કહેવાય? ન કહેવાય. બરાબર? તો મુખ્ય ક્વોન્ટમમાં કક્ષાનો ક્રમ દર્શાવે ને કક્ષાનો ક્રમ તો ધન જ હોય ને પૂર્ણાંક જ હોય, 0 ન હોય. એટલે 1 થી ચાલુ થાય. પણ હવે એના રિલેટેડ બધા આંકડાઓ જોવાના છે. એટલે હવે આંકડાઓ ફરશે. તો આપણે એમ કહીએ l નું મૂલ્ય કેટલું હોય? l નું મૂલ્ય 0 થી ચાલુ થાય. યાદ રાખજો. કેટલાથી? 0 થી. ક્યાં સુધી જવાનું? n-1. આના કરતાં 1 ઓછું. આના જેટલું નહીં, આના કરતાં 1 ઓછું. તો l બરાબર 0. n બરાબર 1 તો l બરાબર 0. હાલો હવે n બરાબર 2 હોય તો l બરાબર ચાલુ 0 થી જ કરવાનું. 0 થી n-1. 2-1 એટલે 1. તો બે મૂલ્યો થયા, 0 અને 1. હાલો n બરાબર 3 હોય તો 3 મૂલ્યો થાય. અહીંયા જેટલું હશે ને એટલા મૂલ્યો મળશે. પહેલી કક્ષામાં 1 બ્લોક, બીજી કક્ષામાં 2 બ્લોક, ત્રીજી કક્ષામાં 3 બ્લોક, ચોથી કક્ષામાં 4 બ્લોક. એ જ છે. જો કનેક્ટ કરતા જાજો. બરાબર? રેડી? હાલો તો હવે આમાં 0, 1 અને 2. આમાં તો કે 0, 1, 2 અને 3. બસ આ શું થઈ ગયું? સબસેલ્સ. શું થઈ ગયું? સબસેલ. અને જ્યાં જ્યાં 0 હોય ને એને નામ શું અપાય ખબર છે? S. હાલો S બધાયમાં તો યાદ કરો. પહેલા માળ ઉપર S બ્લોક હતો, બીજા ઉપર હતો, ત્રીજા ઉપર હતો ને ચોથા ઉપર હતો. બરાબર? એ જ રીતે 1 એને શું નામ આપશું? તો કે બીજા માળથી શું ચાલુ થતું હતું? P. હલા P. ત્રીજા માળથી D અને ચોથા માળથી F. પહેલા ફ્લોર ઉપર એક જ બ્લોક S, બીજા ફ્લોર ઉપર 2 બ્લોક SP, ત્રીજા ફ્લોર ઉપર 3 બ્લોક SPD, ચોથા ફ્લોર ઉપર 4 બ્લોક SPDF. હજી આગળ આવે G અને H, SPDF, GH, પણ એનો ઉપયોગ બહુ આવતો નથી. બરાબર? આટલું હમણાં બહુ છે. હાલો તો હવે આને આપણે નામ શું આપશું? પેટાકોષનું નામ. આ SPDF નામ તો થયા, પણ 1 આગળ જોડવાનો. આને કહેવાય 1S, આને કહેવાય 2S અને 2P, 3S, 3P અને 3D. એ જ રીતે 4S, 4P, 4D અને 4F. તો હવે એમ થાય SPDF ખબર તો હતી. આ 0 ને 1 ને શું છે? ક્વોન્ટમ આંક. દરેકને અનુરૂપ આંકડા આપી દેવામાં આવ્યા છે એટલે ક્વોન્ટમ આંક. તો હવે તમારે એ યાદ રાખવાનું, જ્યારે L બરાબર 0 હોય ને તો એ S સબસેલ જ દર્શાવે. L બરાબર 0 તો S, L બરાબર 1 તો P, L બરાબર 2 તો D અને L બરાબર 3 તો F, L બરાબર 4 તો G, L બરાબર 5 તો H. આ બધા સબસેલ છે. શું છે? સબસેલ. બરાબર? તો જ્યારે પણ L બરાબર 0 આવે તો શું સમજશો? S. તો 0 બધેય છે તો બધાયમાં S છે. પણ એ S ને અલગ કરવા આગળ આંકડો મૂકવાનો મુખ્ય ક્વોન્ટમમાં કે પહેલા માળ એના ઉપરનો S બ્લોક, બીજા માળનો S બ્લોક, ત્રીજા માળનો S બ્લોક ને ચોથા માળનો S બ્લોક. બરાબર? ચાલો હવે આગળ. આ પેટાકોષનું નામ થયું. હવે આપણે લઈએ કક્ષકો. એના માટે ક્વોન્ટમાક આવે M. હાલો આ મુખ્ય ક્વોન્ટમાક, આ ગૌણ ક્વોન્ટમાક. હવે આવે છે ચુંબકીય ક્વોન્ટમાક M. M બરાબર -L થી 0 થી +L. જો આંકડા બધે આવશે. આના પર આધારિત છે આ, આના પર આધારિત છે આ. તો હવે આપણે વિચારીએ -L થી ચાલુ કરવાનું,
વચ્ચે 0 આવશે અને પ્લસ એલ સુધી જવાનું. તો હવે આ એલની કિંમત છે, પહેલા માળ ઉપર એલની કિંમત છે આ 0. તો -0 ને +0 તો હોય નહીં, તો ખાલી શું લખાય? m બરાબર 0. બરાબર. તો અહીંયા પાછું m બરાબર 0. અહીંયા 1 છે l બરાબર. l બરાબર 1 હોય ને ઈ કઈ સબસેલ હોય? p. હાલો, p માં કેટલા રૂમ હતા? 3. તો p ના 3 પ્રકાર છે, px, py, pz. એની કક્ષક છે. તો હવે આપણે વિચારીએ કે m ના મૂલ્યો લખવા હોય તો -l થી 0 થી +l, -1 0 +1. બરાબર. હાલો, પછી આમાં પાછું l બરાબર 0 તો m બરાબર 0. પછી l બરાબર 1 તો m બરાબર -1 0 +1. l બરાબર 2 તો m બરાબર -2 -1 0 +1 +2. હજી આગળ જઈએ. હાલો, l બરાબર 0 તો m બરાબર 0. બધું ચાલુ તો અહીંયાથી જ થાય. પછી l બરાબર 1 તો m બરાબર -1 0 +1. l બરાબર 2 તો m બરાબર -2 -1 0 +1 +2. અને l બરાબર 3 તો m બરાબર -3 -2 -1 0 +1 +2 ને +3. એમ થાય આ આંકડા જ છે નકરા, એટલે તો ક્વોન્ટમ આંક કહેવાય એને. પણ એ આંકડા શું દર્શાવે જોજો. હવે એમના કેટલા મૂલ્યો છે? અહીં કેટલા મૂલ્યો છે? એક જ ક્યુ 0. તો એક મૂલ્ય એમ લખીએ આપણે. તો m 0 એટલે કેટલા મૂલ્ય થયા? એક મૂલ્ય. અહીં એમના કેટલા મૂલ્યો છે? 3. તો અહીં લખીએ 3 મૂલ્યો. હાલો, અહીંયા પાછું એમનું એક મૂલ્ય, અહીંયા એમના 3 મૂલ્યો, અહીંયા એમના 5 મૂલ્યો. હાલો, અહીંયા પાછું એક મૂલ્ય, આ પાછા 3 મૂલ્યો, આ પાછા 5 મૂલ્યો, અને આ કેટલા છે? 7 મૂલ્યો. હવે આ શું છે ખબર? આ સોલા રૂમ. રૂમ એટલે કક્ષકો. તો વિચારો, s હોય ને અહીંયા એક જ રૂમ, એ 1s હોય, એ 2s હોય તો એક રૂમ, એ 3s હોય તો એક રૂમ, એ 4s હોય તો એક રૂમ. s હોય અહીંયા કેટલા રૂમ હોય? એક. હાલો, p હોય અહીંયા 3 રૂમ હતા ને, જો p ના 3 મૂલ્યો છે. અને એના નામ શું? 2px અને 2px, 2py, 2pz. 3 મૂલ્યો થયા. તો એ જ રીતે d હોય અહીંયા કેટલા રૂમ હતા? 5 રૂમ. તો d વખતે આના 5 મૂલ્યો છે, જો 5 રૂમ. f હોય અહીંયા 7 રૂમ, તો 7 મૂલ્યો છે, જોઈ લો. તો આ શું છે? m શું દર્શાવે છે? કક્ષકો. એટલે કે પહેલી કક્ષામાં કક્ષકો કેટલી? તો કાંઈ એક જ. બરાબર. બીજી કક્ષામાં કક્ષકો કેટલી? n², 2 નો વર્ગ 4. આ 1 અને 3 4. બરાબર. ત્રીજી કક્ષામાં કક્ષકો કેટલી? 3 નો વર્ગ 9. જોઈ લો, 1 ને 3 4 ને 5 9. ચોથી કક્ષામાં કક્ષકો કેટલી? n² 16. આ ટોટલ થશે 16. તો આ રીતે આપણે કક્ષા પરથી કક્ષકોમાં વયા ગયા. હાલો, પાછું એકવાર. આ સેલ, આ spdf સબસેલ, અને આ એવી ઓર્બિટલ્સ એટલે કે કક્ષકો. અને કક્ષકોમાં જે 2 ઇલેક્ટ્રોન ફરે છે, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો આમાં નાખો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો સીધું 2n² કરી નખાય ને. આ n² છે, જો 1 એનો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16. તો 2n² એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ n² છે એને ગુણ્યા 2 કરી નાખો, ઇલેક્ટ્રોન આવી ગયા. તો આને 2 વડે ગુણો તો કે 2, આને 2 વડે ગુણો 8, આ 18 અને આ 32. તો 2n² શું દર્શાવે? ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો હવે જોજી, પહેલી કક્ષામાં કક્ષકો કેટલી? 1. એમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? 2. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કક્ષકો કેટલી? 4. બધામાં 2 ઇલેક્ટ્રોન, કુલ 8. ત્રીજી કક્ષામાં કક્ષકો કેટલી? 9. બધામાં 2 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન 18. ચોથી કક્ષામાં કક્ષકો કેટલી? 16. બધામાં 2 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન કેટલા? 32. તો આ તમને ક્વોન્ટમ આંકની માહિતી આપી, n, l, m અને s. s એટલે સ્પિન ક્વોન્ટમ આંક. હવે જ્યારે પણ આવું લખેલું હોય 2px, હાલો તો શું સમજશું? તો કે 2 છે ને, એ શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. n બરાબર 2. આગલો હોય નહીં મુખ્ય ક્વોન્ટમ આંક. બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, એવો મિનિંગ થયો.
એમ કે 2px નો ઇલેક્ટ્રોન, બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન. હવે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 8. ઈ 8 કઈ રીતે હોય? તો કે આ s છે. s માં કેટલા હોય? તો કે એક રૂમ એટલે 2 ઇલેક્ટ્રોન. s માં ઓલવેઝ 2 ઇલેક્ટ્રોન જ સમાય, યાદ કરો. s માં રૂમ એક જ હોય ને, તો 2 ઇલેક્ટ્રોન સમાય. s માં ઓલવેઝ કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. હાલો, p માં કેટલા રૂમ હતા? 3. તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. p માં ઓલવેઝ 6 ઇલેક્ટ્રોન સમાય. d માં ઓલવેઝ 10 ઇલેક્ટ્રોન સમાય ભાઈ. અને f ના 7 પ્રકાર હતા તો 14 ઇલેક્ટ્રોન સમાય ને, જેટલા રૂમ એનાથી બમણા ઇલેક્ટ્રોન. રેડી? હાલો, તો હવે આપણે એમ કે 2px, હવે બીજા માળની વાત કરીએ, બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરતા હોય એવું થયું. 2px એટલે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન. હાલો, તો n બરાબર 2. બીજી કક્ષાના ઇલેક્ટ્રોન 8 છે ભાઈ. એમાંથી કયો? તો કે તમને p એવું કહી દીધું છે. p એટલે 8 માંથી આ 6, આ 2 નીકળી ગયા. p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. હવે ઈ p માં પાછા 3 રૂમ છે, px, py, pz. તો px માં કીધું છે, તો પહેલા તો તમને l બરાબર 1 ની ખબર પડી. શું કામ? p માટે l નું મૂલ્ય કેટલું હોય? 1. જો આ 2 છે એ મુખ્ય ક્વોન્ટમાર્ક, આ 1 છે ઈ ગૌણ ક્વોન્ટમાર્ક. p છે એટલે l બરાબર 1. જ્યાં પણ p આવે અહીંયા l બરાબર 1 જ હોય, મગજમાં જ રાખવું. p હોય અહીંયા l બરાબર 1, આ l છે. હવે તો કે p માં પાછા 3 પ્રકાર, px, py, pz. તો p છે ત્યારે એમના 3 મૂલ્યો છે, -1, 0, +1. આને તમે px કહી દો, આને તમે py કહી દો, આને તમે pz કહી દો. અને આ બધાયમાં 2 ઇલેક્ટ્રોન, 2 આમાં, 2 આમાં, 2 આમાં. હવે તમને px ચોખવટ કરી દીધી, તો એમનું મૂલ્ય તમે લઈ લો -1. હાલો, આ ફિક્સ થઈ ગયું. તો હવે એમના -1 મૂલ્ય સાથે સંકળાયેલ વસ્તુ કોણ? px. ઈ કક્ષક થઈ ગઈ. અને આ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? આ px થઈ ગઈ. તો કે 2 ઇલેક્ટ્રોન. હવે 2 ને જુદા પાડવા હોય તો બાકી રહ્યું ને જી. જો સૌથી પહેલા તમને આ 2 પરથી શું ખબર પડી? બોલો જી. બીજી કક્ષાનો, તમને ખાલી એમ કહી દે 2px નો ઇલેક્ટ્રોન, તો તમને શું ખબર પડી? બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન. હાલો, બીજી કક્ષા, કુલ ઇલેક્ટ્રોન તો કે 8. એ 8 માંથી 1, બાકી ઉપર નીચે આગળ પાછળ બધા ગયા. 8 માંથી 1. હાલો, એ 8 માંથી 1 નક્કી કરવો હોય કયો? l બરાબર 1 કહી દીધું હોય તો. હવે l બરાબર 1 એટલે p. s વાળું કેન્સલ, s વાળો ઇલેક્ટ્રોન નહીં, p વાળો. હવે p માં તો કે 6 ઇલેક્ટ્રોન સમાય. કઈ રીતે? px માં 2, py માં 2, pz માં 2, ત્રણેયમાં 2 2. px ને અનુરૂપ આંકડો, py ને અનુરૂપ ને pz ને અનુરૂપ, ત્રણેયને અનુરૂપ એક એક આંકડા છે. તો હવે આપણે એક આંકડો લઈ લે -1. હાલો, m બરાબર -1. રેડી? હવે એમ કે આમાં 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન માંથી કયો? આપણે એમ કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે ઈ, પણ ઈ ઇલેક્ટ્રોનને સ્પિન ક્વોન્ટમાર્ક વડે દર્શાવે. ચોથો ક્વોન્ટમાર્ક s. s ના 2 જ મૂલ્યો હોય, +1/2 ને -1/2. આ સ્વીકારેલા મૂલ્યો છે હો. આ સિવાય ત્રીજું મૂલ્ય કોઈ દી હશે નહીં, કારણ કે દિશા 2 જ હોય, ઘડિયાળના કાંટાની દિશા અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. ઘડિયાળના કાંટાની દિશાને આપણે કહેશું +1/2, વિરુદ્ધ દિશાને કહેશું -1/2. તો હવે જો આમાં ચોખવટ કરી દઈએ s બરાબર +1/2, તો એનો મિનિંગ કે એવો એક જ ઇલેક્ટ્રોન હોય, દુનિયામાં એવો બીજો ઇલેક્ટ્રોન હોય જ નહીં. શું કામે? પાછું વિચારો. આ 4 ક્વોન્ટમાર્ક કહી દીધા, ઉલટું વિચારી. હાલો, આ 4 ક્વોન્ટમાર્ક તમને આપેલા છે. હવે તમે વિચારતા જાઓ, n બરાબર 2 તો તમને ક્લિયર છે કે બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન છે, બરાબર. l બરાબર 1 તો કે એમાંથી p સબસેલમાં છે. હાલો, બીજી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. પણ l બરાબર 1 કહી દઈએ એટલે શું થઈ ગયું? તો કે p વાળો. હાલો, p માં કેટલા હોય? 6. હવે એમાંથી m બરાબર -1 એટલે px વાળો જ કેટલા હોય? 2. એ 2 માંથી જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એટલે s બરાબર +1/2. આવો ઇલેક્ટ્રોન એક જ હોય. ટોટલ તમને એમ કે 100 નંબરનું તત્વ, 100 ઇલેક્ટ્રોન છે, પણ 100 ઇલેક્ટ્રોનમાંથી તમને 4 ક્વોન્ટમાર્ક આપી દે એટલે તમારે નક્કી કરી લેવાનું કે આ જ ઇલેક્ટ્રોન હોય થઈ ગયું ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ. એને જ કહેવાય ક્વોન્ટમાર્ક, બરાબર. હાલો, હજી એક લાસ્ટ એક્ઝામ્પલ આપીને પૂરું કરીએ આ કામ. ચાલો, માની લ્યો કે હવે આ બધું કાઢી નાખીએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત. છેલ્લું એક એક્ઝામ્પલ, અને આના કેવા MCQ પૂછા છે એ કહી દઉં તમને. ચાલો, બસ મજા આવી જાય. થોડોક લાંબો લેક્ચર થઈ ગયો પણ બહુ કનેક્ટેડ છે એકબીજાના ટોપિક્સ, એટલે ખાસ 2 થી 3 વાર જોજો.
બહુ મજા આવશે. એકવાર ક્લિયર થઈ ગયા પછી કોઈ ડાઉટ્સ રહેશે નહીં. ચાલો હવે માની લો કે તમને 4 ક્વોન્ટમમાં આપ્યા, n બરાબર 4, l બરાબર 1, m બરાબર 0 અને s ચોથો આવે s બરાબર -1/2. હાલો શું મિનિંગ થાય એનો વિચારો જી. હવે એમ કે એક આપણે એક તત્વ લઈ લઈએ, એમાં 100 ઇલેક્ટ્રોન છે, 100 નંબરનું તત્વ, 100 ઇલેક્ટ્રોન વાળું તત્વ છે. એમાંથી આપણે કોઈ ચોક્કસ એક જ ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો શું કરવું પડે? તો કે સ્ટાર્ટ કરીએ મુખ્ય ક્વોન્ટમ માર્કથી. હવે કક્ષા તો ઘણી બધી હોય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. તો હવે તમને એમ કહી દઈએ n બરાબર 4, આ 100 માંથી ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન છે. હાલો ચોથી કક્ષા એટલે તો કે એમાં n² જેટલી કક્ષક હોય, 16 કક્ષકો હોય ભાઈ. અને એ ચોથી કક્ષામાં પહેલા આપણે કક્ષકમાં પછી જઈએ, પહેલા આપણે એના સબસેલ જોઈએ કે 4 છે તો 4s, 4p, 4d, 4f. ચોથી કક્ષામાં 4 સબસેલ, પહેલીમાં 1, બીજીમાં 2, ત્રીજીમાં 3, ચોથીમાં 4. આ 4 સબસેલ છે બરાબર. હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? s માં ઓલવેઝ 1 ઇલેક્ટ્રોન 2, p માં ઓલવેઝ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 6, d ના 5 પ્રકાર ઇલેક્ટ્રોન કેટલા સમાય? 10, f ના 7 પ્રકાર ઇલેક્ટ્રોન કેટલા સમાય? 14. એનો મિનિંગ કે ખાલી ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન છે તો તમને કેટલી ખબર પડશે? તો કે આટલામાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે. 14 ને 10 કેટલા થાય? 24 ને 6 30 ને 2 32. ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાય, તમને ખ્યાલ જ છે. હવે જ્યારે n બરાબર 4 લખે તો એટલું તો ક્લિયર થયું કે 100 માંથી આ 32 છે એમાંનો એક બરાબર. હાલો હવે અહીંયાથી આગળ l બરાબર 1. હાલો યાદ કરો, l બરાબર 0 તો s ને l બરાબર 1 તો p. એનો મિનિંગ કે 4p. આટલામાંથી આ બધુંય નીકળી ગયું. હવે એમ કે એ ચોથી કક્ષાનો છે અને p સબસેલ વાળો છે. હાલો p માં તો 6 જ ઇલેક્ટ્રોન હોય. તો તમે પહેલા વિચારતા હતા 32 ઇલેક્ટ્રોન, પહેલા 100 થી ચાલુ કર્યું. 100 નંબરનું 100 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે એટલે કે એમાં 100 ઇલેક્ટ્રોન છે બરાબર. હવે એ 100 ઇલેક્ટ્રોન છે એમાંથી n બરાબર 4 એટલે 32 ઇલેક્ટ્રોન. 100 માંથી 32 પહોંચી ગયા. હાલો 32 માંથી તમને l બરાબર 1 કીધું એટલે p સબસેલ કીધું જ ભાઈ. તો એવા તો 6 જ ઇલેક્ટ્રોન હોય. હવે 6 માંથી જ એક ગોતવાનો રહ્યો કે કયો. હવે તમને એમ કીધું કે m બરાબર 0. હવે l બરાબર 1 હોય ને તો m ના 3 મૂલ્ય હોય, -1, 0, +1. અને એમાં આને કહેવાય px, આને કહેવાય py, આને કહેવાય pz. અને આ કક્ષકો થઈ ગઈ 3 કક્ષકો. એમાંથી આ એક જ કક્ષકની વાત થઈ. તમને -1 કીધું હોય તો એક જ કક્ષક થાય, 0 કીધું હોય તો એક જ કક્ષક થાય, ને +1 કીધું હોય તો કક્ષક તો એક જ થાય. આ કક્ષકની સંખ્યા દર્શાવે છે. m બરાબર 0 એટલે એક જ કક્ષક, આ 3 માંથી એક. અને એક કક્ષકમાં આપણે ધારી લઈએ કે py 4py તો એવા તો 2 જ ઇલેક્ટ્રોન હોય ને ભાઈ. એક કક્ષકમાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય. એક કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન ગોઠવી શકાતા નથી. અને હવે તમને એમ કે એમાં ઓલો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે એવો તો એક જ હોય ને. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ. 4 ક્વોન્ટમથી તમે ઇલેક્ટ્રોનનું પરફેક્ટ એડ્રેસ જાણી શકો છો. ક્લિયર થયું આ કે આ 4 ક્વોન્ટમથી કયો ઇલેક્ટ્રોન છે? તો બધા ઇલેક્ટ્રોન જ સરખા જ છે, પણ એમાંથી કયો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વાત કરવી, બધા અજય જ છે. એમાંથી કયો અજય વાત કરવી હોય તો તમારે કેટલામો ફ્લોર? આ થઈ ગયો ફ્લોર. રેડી? પછી એમાંનો કયો બ્લોક? આ થઈ ગયો બ્લોક બરાબર, p બ્લોક. થયું કે નહીં? એમાંથી ઈ p બ્લોક છે એમાંથી કયો રૂમ? px, py કે pz. આ થઈ ગયો રૂમ એટલે કે કક્ષક. અને ઈ રૂમમાં જે બે આમ આડા અવડા ફરે છે ને, એક આમ ને એક આમ, એમાંથી કયો? ઈ થઈ ગયો આ ચોથો ક્વોન્ટમ આંક. તો મેં તમને એ આખા એપાર્ટમેન્ટમાં 4 ક્વોન્ટમ આંક સમજાવી દીધા છે. સમજાણું? અને એમાંય પરફેક્ટ એડ્રેસ કેમ નક્કી કરાય કીધું તું એમ આમાંય કહું છું પરફેક્ટ એડ્રેસ કઈ રીતે નક્કી થાય. હવે આજનો લેક્ચર ઘણો બધો મોટો થઈ ગયો છે એટલે આ 2-3 વાર જોઈ લેજો. તમને આવતા વખતે આના રિલેટેડ MCQ કરાવીશું કે ક્વોન્ટમ આંક પર આધારિત MCQ કેવા હોય, કઈ રીતે પૂછાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ. અને આમાં ભૂલો થવાના ચાન્સ બહુ રહે, કારણ કે અડધી મિનિટમાં સોલ્વ તો થઈ જાય પણ કાં સાચો ને કાં ખોટો. ખોટો જ વધારે થાય બરાબર, કે માઇનસ જાય પછી. એના કરતાં આપણે સોલ્વ કરશું તો તમને આઈડિયા આવશે ક્વોન્ટમ આંકના ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ થાય. રેડી? ચાલો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે MCQ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આ લેક્ચર કેટલી વાર જોશો? 2 થી 3 વારો મસ્ત લેક્ચર છે. ચાલો બાય.